ની જોજો ટીવી તરફથી બહુ જ ફરમાઈશ હતી આપણને કે ઇતિહાસની વાતો લેવો, ઇતિહાસની વાતો લેવો. આજે તમારા સમક્ષ તો ઇતિહાસની વાતો લેવી કે તમે કોઈ સાંભળી હોય ના સાંભળી હોય, આજે તમને હું સંભળાવીશ તો તમને ચોક્કસ મજા આવશે. એટલે આજ મહેશભાઈની બહુ જ ફરમાઈશ હતી, એટલે જોજો ટીવીના માધ્યમથી તમે આનંદ માણશો એવી મારી વિનંતી છે તમને બધાને, અને શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. આજે જોગીદાસ કુમારની વાત લેતા હું પહેલાં વાત કરીશ કે ભાઈ જોગીદાસ કુમાર શું છે, શું કર્યું છે, અને શું શેની રીતે એ બહારવટ્યો થયો, અને એ બહારવટ્યો આપણા સુધી કેમ પહોંચ્યો, અને આપણા જીવનમાં હું એના માટે ઉતારવા જેવું છે એ આજે વાત કરી છું. અત્યારની પેઢી અત્યારે પોતાના બાપનું માનતી નથી કે ભાઈ આમ નથી કરાય, આમ ના કરાય, આમ ના કરાય, પોતપોતાની રીતે જેમ કરો એમ જેમ ફાવે એમ કરે છે. પણ જોગીદાસ કુમાર એમ કહેવાય કે ભાવનગરના રાજાના બે દીકરાઓ ઓફ થઈ ગયા. ભાવનગરના રાજાના દીકરાઓ ઓફ થઈ ગયા, સમાચાર સાંભળ્યા ને કે હાલો આપણે ભાવનગરના રાજાના દીકરાને આપણે ખબર કાઢવા જઈએ એમ વાત સાંભળી. પણ એકવાર એમ થયું કે હાલો ને બાપાને વાત કરતો હતો કે મારે ભાવનગર જવાનું છે, હું કઈ રીતે જાય, કેમ જાઉં કે ના જાઉં, પૂછતો જાઉં ખાલી. અને એમ કહેવાય કે જોગીદાસ કુમાર છે એના બાપ આખું વહી ગયો, અને જેનો દીકરો જેવો હોય વિચાર કરજો એનો બાપ કેવો હોય છે. એ માટે મારે એના બાપની બી વાત કરવી છે, આપા કુમારની. તો શાંતિથી સાંભળજો કે જોગીદાસ કુમારે વાત કરી કે બાપ મારે ભાવનગરના રાજાના દીકરાઓ થઈ ગયા છે, તો મારે ત્યાં જવું છે, અને તમે મને પરવાનગી આપો તો હું જાઉં. તો આપા કુમારને કીધું બાપ એ તો ડગલે ચોકી મુકાઈ ગઈ છે, અને શું કહેવાય યુદ્ધના એંધાણ છે, તું જાય તો સીધો વેતરી નાખીએ, મારો 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 થઈ પડશે. આ જોગીદાસ કુમારે કીધું બાપ હું તમને પૂછવા આવ્યો છું, તમારી રજા લેવા આવ્યો છું, બાકી મારે જવું તો એમને બી હોય જતું એવું નથી, કારણ કે હું મારા ભરત બાપનો દીકરો છું, આપા કુમારનો દીકરો છું. અને આપા કુમારની વાત કરીએ તો આપા કુમાર કોણ હતા કે એક વખત બધા નિયમ લેતા હતા. નિયમ એટલે આપણે બધા નિયમ લેતા હોય ને કે ભાઈ હું આ સંકલ્પ કરું છું, ચા નહીં પીવું ને, ઓલું નહીં કરું ને, આમ નહીં કરું ને. તો એક દિવસ બધા સંકલ્પ લેતા હતા, બધા ભેગા થયા. તો બધે વાત કરી કે આપા કુમાર તમે કંઈક સંકલ્પ એવો કરો ને તો પછી અમે આગળ વધી શકીએ. દીકરાઓ મારી તો ઉંમર થઈ ગઈ છે, તમે બધા કંઈક સંકલ્પ કરો પછી અમે આગળ વધીએ. કે ના તમે વડીલ કહેવાય, તમે કંઈક સંકલ્પ કરો. એકાદશી હતી કે નિમ એકાદશી છે, તમે કંઈક નિયમ લ્યો. તો બધા કે હાલો કે છોકરા તમે ચાલુ કરો. તો છોકરાએ કંઈક ચાલુ કર્યું, ભાઈ હું ચા નહીં પીવું ને, હું સિગરેટ નહીં પીવું ને, કોઈ આવું નહીં કરે ને, કોઈ આમ નહીં કરે ને, એક બધે નિયમ લીધા. તો એમાં આપા કુમારનો વારો આવ્યો. આપા કુમારને વાત કરી કે હું આજથી નિયમ લઉં છું કે આ હું દાંતણ કરું, અને દાંતણના 2 છોડા કરું, અને 2 છોડા જો સીધા પડે ત્યાં સુધી મારું જીવન રાખું, જ્યારે બઠા પડે તેનું મારું જીવન ટૂંકાવી દઈશ. બોલો આવો નિયમ લીધો. જેનો બાપ જ આવો હોય, દીકરો વિચાર કરજો કેવા હોય. અને એમ કહેવાય કે 6 મહિના સુધી આપો કુમાર જીવો, અને એ દાંતણના છોડા છે નાખીને નાખ્યા ને સીધા પડ્યા. અવરા નહોતા પડ્યા, સીધા જ પડ્યા હતા. જેથી અવરા પડે તેથી કે મરી જાય. 6 મહિના જીવો, 6 મહિના એમ કહેવાય સીધા પડ્યા. માનો જેનો બાપ આવો હોય ને, દીકરો કેવો હોય. પછી ત્યાંની વાતની વાત આપણે પાછી જોગીદાસ કુમારની વાત લઈ લે કે જોગીદાસ કુમારને વિનંતી કરે બાપે રજા આપી, અને ગામને ચોરા બધે ટોરા ગયા. આપણે ખબર કાઢવા રાજાના દીકરા. અને એમ કહેવાય કે જોગીદાસ કુમાર રેડો એટલો રેડો ને કે વાત જાણે કે પોતાનો દીકરો ન મરી ગયો હોય એવું લાગ્યું જોગીદાસ કુમારને. અને ત્યારબાદ જોગીદાસ કુમારની ટુકડી ગઈ, અને ત્યાં ભાવનગરના રાજાએ માથે હાથ દઈ અને કીધું કાં જોગા આ તારે આવવાનું થયું. અહીં જોગીદાસ કુમારને સામું જોઈને કીધું કે રાજા તું મને ઓળખી ગયો? કે હું ભાવનગરનો રાજા છું. તારી કે પલવારમાં હું ઓળખી જાઉં એવું હતું કે રાજા છું, કારણ કે મને તારી જ એક બીક છે, મને આખા જગતમાં કોઈની બીક નથી. વિચાર કરજો ભાવનગર જેવા રાજાને આની બીક હોય તો એ જોગીદાસ કુમાર કેવો હોય, બરાબર. જોગીદાસ કુમાર જોગીદાસ જોગી છે, બરાબર. એવો મરદ રાજપૂત હતો. કેવો રાજપૂત? આપણે કે રાજપૂતની વ્યાખ્યા એવી છે કે રાજપૂત કેવો હોવો જોઈએ તો કે ધરાશીષ જો ધરે મરે પણ ટેક ન મૂકે, ભાગે સોનઈ લડે સુરનર કદી ના ચૂકે, નિરાધાર કો આધાર દિયે વચન ઉચ્ચાર મેં કરે નહીં છલા, ધરત ધ્યાન અવધૂતરો કવિ સમજ ભેદ પિંગલ કહે વહી ધર્મ રજપૂતરો. એવો રાજપૂત હતો કે ભાઈ પરસ્ત્રી સંગ ભેટે નહીં, ધરત ધ્યાન અવધૂતરો કવિ સમજ ભેદ પિંગલ કહે વહી ધર્મ રજપૂતરો. આવો રાજપૂત હતો. અને આપણા મહેશભાઈ આપણે મોરબીથી છે, એટલે મોરબીથી મારે એક વાત કરવી છે. તો મોરબીના બાજુમાં એક નાનકડું એવું ચાવડાહર ગામ છે. ચાવડાહર ગામમાં આજથી વર્ષો પહેલાં ભૂતાવર હતી.
અત્યારે તો નથી થતી, અત્યારે તો બહુ સારું છે, બહુ નાનું એવું ગામ છે, સરસ ગામ છે. એમ કહેવાય કે હામત લોકેલ નામનો ભાઈ, હામત લોકેલ નામનો આયરનો ભાઈ. અને પૈસા એ વખતે તો 200-500 રૂપિયા એના જોડીમાં લઈ અને નીકળો ગામથી ગામ ભાઈબંધને ઘેર ગયો, ભાઈબંધને ઘરેથી ગયો અને ભાઈબંધને કીધું હાલો હું રજા લઉં છું. ભાઈબંધને ક્યાં રોકાણો ખાધું પીધું અને ભાઈબંધને કીધું કે તું જા, પણ કે ચાવડાસરમાં રોકાતો ને, રાત જો ચાવડાસરમાં થાય ને તો એ પહેલાં ક્યાંક ગામમાં રોકાઈ જાય. તો હા લોકેલા કીધું એવું બધું શું છે કે ચાવડાસરમાં કે તું રોકાવાની ના પાડે છે. એ કે ના, કે આમ તો તું મરદ માણસ છો, પણ એ કે તારે અહીંયા રોકાવે નહીં કારણ કે અહીંયા ભૂતાવળ થાય છે. અરે એ કે મરદને હોય કે મરદ શીશ પર નમે, મરદ શીશ ઝુકાવે, મરદ ચિંતા નહીં માને, આવું તો મરદ માણસ હતો. એ કીધા મારે તો રોકાવું જ છે ચાવડાસરમાં, અને આવ્યું હટ લઈ લીધી. તો જતા થયું ને આંજનું ટાણું થયું ને ચાવડાસર ગયો અને અહીંયા તો એક બેન આવ્યા. એ કે આવો ભાઈ આવો, આવકારો કર્યો, આવો તમે કે કેમ છો ને આમ છે તેમ છે, બધી મહેમાનગતિ કરી. અને કીધું કે આમ જ લોકોને કીધું આ થોડાક પૈસા છે ને હું કમાણો છું ને વેપારમાં, એ કે આ થોડાક બેન તમે રાખી દે તો થોડીક વાર હોઈ જાવ. કે આ વાંધો નહીં ભાઈ કે. અને એમ કહેવાય કે પૈસા પેટારામાં રાખી, મોરના જમાનામાં પેટારા હતા, અત્યારે આ કબાર ને તિજોરી ને બેંક ને લોકર ને હમણાં આવ્યા બધા. હોય પહેલાં જમાનામાં પીટારા હતા, બધા પીટારામાં રાખી દઉં, પીટારામાં પૈસા રાખી દીધા 200-500 રૂપિયા. એ જમાનામાં 200 રૂપિયા અત્યારે 2 લાખ રૂપિયા પ્રમાણે થાય, 20,000 રૂપિયા પ્રમાણે થાય, બરાબર. તો બેનને પૈસા દીધા, બેનને પૈટારામાં પૈસા મૂકી દીધા. સવાર થયું તો આમાં જ લોકેલ છે, ધૂળમાં લોટતો હતો, ઘોડા બે બાવરના ઠોડીએ બાંધી હતા. જોયું તો આજુબાજુ જોયું તો કંઈ નમરે. અને એમ થયું કે ભાઈ આ બધું હતું અને ક્યાં વયું ગયું બધું, આમ હતું ને તેમ હતું ને બધું. તો પછી જાતા પાછો ગામડે વયો ગયો. અને પાછું એમ થયું એકવાર તો થયું કે એકવાર હું પાછો ચાવડાસર જાઉં ને, જો ભૂતાવળને જોઉં નહીં તો મારી શું કહેવાય, મારી જન્નાને ધાવણ લાગે એમ કરી ને પાછો ગયો. અને એ જ બેન, એ જ ડેલો, એ જ ગામ, એ જ કાઢીને એટલી રાત બેન ડેલો ખોલ્યો. બેને ડેલો ખોલ્યો કે આવો ભાઈ આવો. કે મેં બેન તમને કે પૈસા આપ્યા હતા કે 200 રૂપિયા કે મારા, કે એ મને મારા પાછા રહી ગયો, એટલે હું અહીંથી પાછો વયો જાઉં. તો આજુબાજુ જોયું તો બેન કહે, અને બેનને કહેવા જાય અને વાત કરે એ પ્રમાણે તો શું કહેવાય ગામ ભેગું થવા માંડ્યું. અને બાયું જ્યાંથી ત્યાંથી આવવા માંડી, આમ તેમ થઈને. તો એ કે બધી બાયું ભેગી થઈ ગઈ. ને પછી એમ કીધું કે ભાઈ તું અહીંથી નીકળી જા, અહીંથી વયો જા, તારા માટે સારું નથી, બધી વાત આપણે પછી નિરાતે કરશું. કે કામ કરો એ કે તમે મને કહો કે હું આયરાણીનું ધાવણ થયો છું, હું કોઈ પાછો અહીંથી હવે પાછો જવા થયો, નકર તો આવો જ નહીં. કે એવું હોય કે હા વાંધો નહીં. તો કે અહીં વર્ષો પહેલાં કે રાજાનું રાજ હતું, અમે રાસ રમતા હતા, રાસ રમતા જોઈ રાજાનું મન ફરી ગયું ને કીધું કે અમારા માટે રાસ રમો. અમારા બધા ગામડાના લોકોએ કીધું કે ભાઈ અમે રાસ છે ને કે કોઈને કહેવાથી નથી રમતા, કે અમે અમારી મોજમાં રમીએ. તો રાજાએ કીધું કે કાં રાસ રમો અને કાં વેતરાવા માટે તૈયાર થઈ ગયો. તો બધા આખું ગામ અભરા ભરાઈ ગયો ને, માંડું તલવારો ને ધોકા બધું લઈને અને માંડું રાજા સામું થઈ ગયા. અને બધું આખું ગામ એમ કહેવાય કે વેતરાઈ ગયું. અને અમે બધી રમતી અમે બધી મરી ગયું, સતી થઈ ગયું. અને એક કામ કરજો કે અહમદભાઈ, હા જો તમે અમારો કંઈક ઉદ્ધાર કરવો હોય ને તો કે આ વડલો છે, વડલા નીચે અમે બધે પૈસા ખજાનો ડાયટો છે, કે પૈસાને ખજાનો લઈ અને અમને જો સદગતિ આપશો ને તો અમને કંઈક અહીંથી આ ગામ અમારું ગામમાંથી અમને સદગતિ જડીએ ને અમારું ભૂત જાય. તો કે એવું હોય તો કે હા. તો પછી સવાર થઈને તો એ જ પાછો શું કહેવાય ધૂળમાં લોટતો હતો, ઘોડા બાવરે બાંધ્યા હતા. અને પછી જોયું તો કંઈ નહીં. પછી કીધેલા એડ્રેસ પ્રમાણે ગયો અને ખોઈ ખોઈતા વેતા નીકળો ખજાનો. અને પછી મનોમન વિચાર કર્યો કે જલ્દી હું અહીં ભગવત સત્તા કરું, અહીંયા કંઈક શિવપુરાણ કરું, અહીંયા કંઈક સારી વાત કરું અને સારું કંઈક હવન કરાવે. એમ કહેવાય કે હવન કરાવ્યો, ભાગવત કરી, શિવપુરાણ કર્યું. ને એમ કહેવાય કે આજની તારીખમાં ચાવડાહાર બરોબરની પાસે ગામ આવ્યું છે, ત્યાં બહુ ભૂતાવળ થતી, ત્યાં કોઈ રાત રોકાતું નહીં, કોઈ જવા તૈયાર ન થતું અંધારી મેઘલી રાતમાં. અત્યારે એ જ રાતમાં શાંત સમો છે, વાતાવરણ છે અને અત્યારે બહુ મજા આવ્યો છે, બરાબર. ઓકે, પછી એમ કહેવાય કે આ ચાવડાહારની આપણે વાત પૂરી કરતા દાસી જીવનનો પ્રસંગ લેવું. દાસી જીવન કોણ હતું? તો કે અંતરને રાધા કીધી ને કાયાને કીધો કાન. અંતરને રાધા કીધી અને કાયાને કીધો કાન. પછી ભૂલી બેઠો એનું ભાન, તઈ દાસી જીવન કહેવાનો. એમને થોડુંક કોઈ પૂજાતું હોય દાસી જીવન કેમ કહેવાનો કે પોતાના અંતરનું ભાન ભૂલી ગયો હતો. પણ એ દાસી જીવન એમ કહેવાય કે ફૂલ પૈસાવાળો અને ફૂલ અભિમાનિક, ભાઈ ભગવાન હોય નહીં, મેં કે ભગવાનની બહુ ઉપાસના કરી છે, નામ છે ને તેમ છે ને બધી. તો એક દી
ભીમપુરી બાપુનો આશ્રમ, ભીમપુરી બાપુના આશ્રમમાં જઈ જીવણે કીધું કે બાપુજી તમે આ કે ઢોંગ ને ધતિંગ હવન આ બધું કરો છો, તમારા મન માટે થઈને કરો છો, કે ભગવાનને રાજી રાખવાનું થઈને કરો છો, પણ તમે કોઈ ભગવાન આવ્યો ખરો, જોયો ખરો? ભીમપુરી બાપુએ કીધું કે કંઈ વાંધો નહીં, કે તને નથી ખબર ને, તને નથી દેખાય કે ના, બસ તો કે તારા માટે નથી, એ કે તો તારા માટે નથી ભગવાન, એમ કે એ સારું ભગવાન એમ કરીને વયો છે. પછી એવામાં એક કામ એમ થાય છે, જતા 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 એક માણસ એક આવે છે, તો ભીમપુરી બાપુને બીડું દે છે કે અહીંયા કે મારો પીઠનો પાઠ છે અને તમારે પધારવાનું છે કે બરાબર. કે ભીમપુરી બાપુ કે કંઈ વાંધો નહીં, આ તારીખ આ સમય આ વાર અમે પૂગી જાઉં, આ મલક આ પ્રોગ્રામ કે બરાબર છે. તો 2 કલાક 4 કલાક રહી બીજો મને આવ્યો કે આ સમય આ તારીખ આ વાર એ કે મેં તમને કે આમંત્રણ આપી છે, તમારા બાપુ આ પૂગી જવાનું છે કે ભલે ભાઈ. આ બધું જોતા જોતા દાસી જીવન જોયું કે આ બાપુએ 2 આમંત્રણતા લીધા, પણ જાહે કઈ જગ્યાએ કે એક જ તારીખ, એક જ વાર, એક જ તિથિ અને એક જ મલક અને અલગ અલગ પ્રોગ્રામ, એક જ મલકમાં અલગ અલગ પ્રોગ્રામમાં. અને એવામાં જોતા વાત થઈ, રાત જેવું થયું, આજનું ઉટાણું થયું, એમાં ત્રીજું આમંત્રણ આવ્યું કે બાપુ કે નમસ્કાર નમસ્કાર, કે તમારે કે અમારે ભેગું આવવું પડે, કે તમારે કે આ દિવસે અમારા પીરનો પાઠ છે, તમે અમે તમને આમંત્રણ આપી કે ભલે કે હું ભૂગી જાય કે. અને દાસે જીવન બેઠા બેઠા જોયા કરે કે આ ત્રણ જણા આવ્યા, પણ એક જ દિવસે બધા આ આમંત્રણ આપે. ગયા બાપુને ખબર નથી પડતી, બાપુ હે ને ભગવાનમાં લીન છે, કે હવે આને ભગવાન બચાવે તો ઠીક ને ના બચાવે તો આપણે તો જોવું જ છે ને ભગવાન આવ્યો નથી આવતો એ હું હતી કે હા. અને દાસી જીવનને પરીક્ષા કરવા માટે દાસી જીવન ગયો ભગવાન ભીમપુરી બાપુને, અને જોઈને કીધું કે એક વારની તારીખને આવ્યું, સવારે ગયો એ જ મલકમાં અલગ અલગ પરગણા હતા, આગળ આગળ થોડા અંતરે થોડા હતા. સવારે ગયો તો અહીંયા ભીમપુરી બાપુ દેખાય કે ભાઈ હાલો ભીમપુરી બાપુ આવ્યા છે, અને બધાએ સ્વાગત કર્યું, અને બધે ફૂલ ચડાવ્યા, અને બધે બાપુને આવકારો કર્યો, અને બાપુએ 2-3 ભજન કર્યા. તો બધાએ કીધું કે બાપુ અહીં પધાર્યા છે, તો એ નિમિત્ત કોઈને કંઈ કેવું હતું કે ના બાપુ કે કોઈને કંઈ કેવું નથી, કે તમે ખાલી ભજન કરો. દાસી જીવન જોઈને દાસી જીવન કે બાપુ હમણાં આવું કે મારે બીજી જગ્યાએ કામ છે એમ કરે. અને 2 કલાક એ જ સમયે બીજી જગ્યાએ જવાનો હતો, વારો હતો બાપુને, અને આ જગ્યાએ રહેવું ફરજિયાત હતું, 3 જગ્યાએ. એ જગ્યાએ ગયો, જ્યાંય ભીમપુરી બાપુ દેખાણા, જ્યાંય બધે આવો સત્કાર કર્યો, ફૂલ ચડાવ્યા, બાપુએ ભજન કર્યા. ત્યાં દાસી જીવન મનમાં મૂંઝાણ નથી, બાપુ વાંય હતા અને આટલી વાર વાંય આવી ગયા. હાલો કે 2 જગ્યાએ કદાચ એના જેવા કોઈ બાપુ હોય તો હોઈ શકે, હાલો હું 3જી જગ્યાએ ચેક કરી આવું. એને આ દિવસે આ જ સમયે એને 3જું આમંત્રણ તો હતું જ કે વાંધો નહીં, 3જું આમંત્રણ હતું. ત્યાં ગયો ભીમપુરી બાપુ દેખાણા, અને ભીમપુરી બાપુને પગમાં પડી ગયો. તો એને કીધું બાપી કે તમારાથી મોટો કંઈ ભગવાન નથી, કે ભગવાન હું નથી, કે ભગવાન તો ઉપરવાળો છે, જેની કૃપાથી કે આ બધું થઈ જાય કે દીકરા ગયા. એટલે પછી છે ને દાસી જીવન પોતાનું ભાન ભૂલી ગયો, અને પછી ભગવાનમાં લઈને થઈ ગયો. એટલે કહેવાય કે અંતરને રાધા કીધી અને એને કાયને કીધો કાન, અને ભૂલી બેઠો પોતાનું ભાન દઈને ભગવાન મેળો. બરાબર, આ રીતની વાત થઈ દાસી જીવનની. બરાબર. અને આપણે ચોટીલાની બાજુનું ગામ છે એક સાયલા ભગત બાપુના ગામ તરીકે ઓળખાય છે. તમે પણ જાજો હજી ભગત બાપુના ગામ તરીકે જ ઓળખાય છે સાયલા, ચોટીલાની બાજુમાં એવું છે. એમ કહેવાય કે ભગત હતો આપણો, બહુ ભોળો ભગત હતો, અને પોતાની ભીમ એમ કહેવાય કે રાજાના સિપાહી લઈ ગયા, અને એમ કીધું કે ભગલાની ભાઈને લઈ ગયા. અને ભગલો છે મેલડીમાંનો ભગત હતો. એટલે માતાજીના થડે ગયો, મીંડો ઊંધા પંજા પલા પછાડવા, આ હવરા પંજા પછાડે, ઊંધા પંજા પછાડે, અને માતાજીને અરજી કરવા માંડ્યો કે માતાજી કે મારી ભેં પાછી લઈ આવી દે. તો એમ કહેવાય કે સાક્ષાત માતાજીને દર્શન દઈને કીધું દૂધ પી લે ભગલા, એ ભગલા હવે તો દૂધ પી લે. ઠીક છે. ત્યાં ભગલાએ કીધું મને માય કે દૂધ છે ને બધા છે ને મને ખારા લાગે, દૂધ મને ખારા લાગે, મને મારી ભેં ત્યાં સુધી ભેં ના મળી જાય ને ત્યાં સુધી મારે કે હું જીવું હું ના જીવું બરાબર છે. એટલે એમ કહેવાય કે માતાજી એને ભેં દીધી, અને ભગતનું આજ બી થાન થોડો, માતાજીનું થાન થોડો વધુ છે. તમે જાઓ સાયલા ગામ, ભગત બાપુનું ગામ કહેવાય, એ ભગત બાપુના નામથી ઓળખાય છે. બરાબર. એ જ રીતે મારો એક ફેવરિટ પ્રસંગ છે આપા ગીગાનો. અત્યારે તમે આપા ગીગા જાઓ, બરાબર, સત્તાધાર તમે જાઓ તો ભૂત દાદા પ્રખ્યાત છે, કે ભૂત દાદાને આપણે દર્શન કરવાનું. ભૂત દાદાને આજે તમે ઇતિહાસ કોઈથી નહીં સાંભળ્યો, ભૂત દાદાનો ક્યાંથી આવ્યો, શું છે શું નહીં. આજ તમને ભૂત દાદાનો ઇતિહાસ કહી, જે આપણે સત્તાધારમાં આવ્યા છે. બરાબર, આપા ગીગાને અહીંયા એમ કહેવાય કે ગામનું ગામ
અતાધારની બાજુમાં ગામડું ગામ ને ત્યાં કરમાણ ભૂવો કહેવાય. કરમાણ ભૂવો એટલો મેલી વિદ્યા જાણે, એટલી મેલી વિદ્યા જાણે કે ભૂતને વશમાં કરી લીધું ભૂતને. અને બધી જગ્યાએ બધાને હેરાન કરે. જે કોઈ કરમણ ભૂવા આમ કોઈ થાય નહીં, સામું થાય તો એને મારી નાખે, તો એનો જીવવા ના દે, એનું ધનત પણ કરી નાખે, એના પૈસા લઈ લે, એને હાવ ફકીર કરી દે, ગરીબ કરી દે. એટલે બધા ત્રાસથી તેવાઈ ગયા. બધા ગયા આપા ગીગા હતા એ વખતનો સમય, અને આપા ગીગાનો ટાઈમ નાખે. સંતના ચરણમાં આવે ને તો પાડો પીર થઈ જાય. આપણે નથી કહેતા સત્તાધારમાં પાડો પૂજાય, એટલે સંતના ચરણમાં પાડો આવ્યો હતો ને. બાકી પાડો કંઈ અહીંયા પાડો કંઈ એમને પૂજા નથી, કારણ કે સંતના ચરણમાં તો એની આપણે આગળ વાત લઈશું. પહેલાં આપણે આપા ગીગાની વાત કરીએ. આપા ગીગાએ કીધું, આપા ગીગાને બધા વિનંતી કરવા ગયા ગામના લોકો કે કરમણ ભૂવો છે અને કે ભૂત આખા ગામમાં ભૂત રખડાવે અને બધેથી ધનોત્પન્ન કાઢી નાખે, એના સામે કોઈ થતું નથી. બાપુ ગયો કેવું હોય કે હા એક કામ કરજો કે જો ગામડા ગામથી વેલણ આવે ને તમે જાજો કે હા બરાબર. એમાં કરમણ ભૂવાને કહેજો કે આપા ગીગા યાદ કર્યો છે, ખાલી એટલું કહેજો નહીં કે એવું હોય કે હા હા કે ગામડા ગામથી કે ગાડા આવવા માંડ્યા, બે ત્રણ આજુબાજુના ગામવાળા ગયા અને કરમણ ભૂવાને કીધું ભૂવાઈ ગયા કે સંત બોલાવે છે કે દર્શન કરવા આવી ગયા સત્તાધાર આપા ગીગા, તમે આવો. તો ભૂવો તો અકડો સ્વભાવનો. ભૂવાએ કીધું આવો મોઢું ઓલાવ્યું અને કીધું હાલો હાલો કે તમને બોલાવે છે. ક્યારે નહીં કે સંત તમારા આપા ગીગાને તમને જોવા થઈ ગયા, હાલો ગયા. અને કારા કપડાં પહેર્યા અને એ તો ગાડામાં બેઠો અને વટથી બેઠો. પાછો સામું કોઈ થાય નહીં, સામું થાય તો પોતે ભૂતને વશમાં કર્યો. ભૂત લઈ અને પોતે ભૂત લઈને બીજાની ધનોત પણ કરી નાખે. અને ગાડામાં બેઠો, કાળા કપડાં પહેર્યા અને જ્યાં આપણું સત્તાધાર આવવા માંડ્યું, સત્તાધાર આવ્યું એટલામાં તો કીધું કે કરમણ ભૂવા હા કે તમે અહીંથી ઉતરી જાઓ. હા કે આપા ગીગાએ કીધું તમે અહીંથી ઉતરી જાઓ, તમારે કે ગાયોનું ધણ જાય છે, ગાયોનું ધણ જાય ને એની પાછળ તમારે હાલી હોવાનું. કે કંઈ વાંધો નહીં, ભલે સંતે કીધું ને આપણે વાંધો નહીં, આપણે જઈ જોઈ હું કેવું છે કે ગાયનું ધણ ગયું, ગાયનું ધણ પાછળ ગયું અને ધણ ગયું અને જેવું અહીંયા પહોંચ્યું અને સત્તાધાર પહોંચ્યો કરમણ ભૂવો, જોયું ને તો કાળા કપડામાંથી એકદમ શ્વેત વ્હાઈટ કપડાં થઈ ગયા, એકદમ ચકાચક ઇસ્ત્રી કરેલા વ્હાઈટ કપડાં ન એવા મસ્ત વ્હાઈટ કપડાં થઈ ગયા. અને કરમણ ભૂવાએ જોયું કે આ તો કે મેં કાળા કપડાં પહેર્યા વ્હાઈટ કેમ થઈ ગયા, સફેદ થઈ ગયા. કે આમાં કોઈ સંતમાં કંઈક એવી તાકાત તો છે કે જે મને કંઈક ખેંચી લાવી છે અને આ બધું આવું મને ચમત્કાર દેખાયો છે. અને પછી એમ કહેવાય કે કરમણ ભૂવો છે એ આપણા કરમણ ભૂવો છે એ આ સત્તાધારના સંતના આપા ગીગાના પગમાં પડી ગયો, માફી માગવા માંડ્યો કે ભગવાન સંત મેં ખોટું કર્યું, બધે હારે બધાને બહુ દુઃખી કર્યા, બહુ આમ કર્યું કે હવે કે કંઈ નહીં કે આ વડલે છે, વડલે કે હું ભૂતને બાંધી દઉં. અને ભૂતને બાંધી દીધું વડલે. ને આજ બી તમે હજી સત્તાધાર જાઓ, અહીંયા ભૂત દાદાનું મંદિર છે, પગે લાગજો, તમારી બધી મનોકામના પૂરી થાય. પહેલાં બધાને હેરાન બહુ કરતું, બધે બહુ છંછેડતું, અત્યારે કોઈને રંજડતું નથી. બરાબર એમ કહેવાય કે ધીરે ધીરે રાત તપતા કરમણ ભૂવો એને ખાવાનું ખવડાવતો, બધું કરતો, એનો રાજકીય એ ગયો. પછી એમ કહેવાય કે રામ આહિર નામનો અને ગુરુ આહિર નામના બે મરદ રાજપૂત એમ કહેવાય કે એની ગાદીએ ત્યાં ગાદીએ તો નહીં પણ ગામમાં આવ્યા સત્તાધાર ગામમાં. એમ કહેવાય કે ભાઈનું અવસાન થયું, મોટા ભાઈનું, અને ભાભીને દેરવટું કરવાનું કીધું કે ભાઈ દેર આરે ભાભીને પરણાવી દે. અને પછી રામભાઈએ તો કીધું કે હું તો તમને માં માનું, હું તમને કે વરું નહીં કે એમ કરી અને મરદે ના પડી અને પાછો વળ્યો ગયો સત્તાધાર. અને સત્તાધાર એમ કહેવાય કે ભોજલી ભેં હતી, કે ભોજલી ભેં એવું દૂધ આપતી રૂડું દૂધ લઈ સંતને ચડાવી અને ભગવાનને ચડાવી અને બધા પ્રસાદી લેતા. એમ કહેવાય કે ચિત્ર રહેતા વાત કહી અને ભોજલી બહેનો પાડો થયો. પાડાને એક ભાઈએ માંગી લીધો, પાડો ગયો. પાડો અહીંયાથી એક ભાઈ અહીંયાથી પાછો મહારાષ્ટ્ર મુંબઈ વેચી દીધો. તો મુંબઈ પછી એમ કહેવાય કે પાડો કપાણો નહીં, ઇતિહાસ તમને બધાને ખબર જ છે. અને પાડો પીર થયો. પાડો પીર થવાનું કારણ શું થયું કે રામ ભગત જવાનું સરનું હતું, એટલા માટે રામભાઈને વાત થઈ કે આ રીતનો પ્રસંગ બની ગયો હતો કે બરાબર બધી વાત થઈ. હવે પાડાનું થયું બધું અને આગળ થયું. અને જૂનાગઢનું માંડાહર ગામ, હજી તમે આજે જાઓ તો માંડાહરમાં એક ભૂતિયા દાદાનું મંદિર છે. બરાબર આજે વાત કરી કે ભાઈ કે રામભાઈ કે હા કે અમારા ગામમાં રાતોરાત કે ભૂત એવું થાય ને કોઈને જપ લેવા દેતું નથી, બધે જીવડા એવા રાખે, નાના છોકરાથી લઈ સ્ત્રીઓથી લઈ
અને કઈડા લોકોને બહુ બીરા છે. તમે કોઈ ઉપાય હોય તો મને જણાવો કે જેથી આ બધુંનું કંઈ સોલ્યુશન અમારે આવી શકે. તો વાત જતા રામભાઈ વાત સાંભળી. તો આખી વાત સાંભળી અને કીધું કે એક કામ કરજો, હું તમારા ગામમાં કાલ આવી, તમે મને ભૂતને આપી દેજો, હું ભૂતને લેતો જાય. એ કે ભલે પ્રભુ. એમ કરીને રાજા વયા ગયા. અને રામભાઈ ગયા. રામભાઈ કાળી પછેડી પાથરી અને જવતલ મંગાવ્યા. જવતલ આવ્યા લઈ કે ભૂતનામાં રાખી દો. કે હા, ભૂતનામાં રાખી દો, બરાબર. એટલે ભૂત આવી જાય એટલે હું લેતો જાઉં. રાજાએ કીધું કે ભૂત થોડું કંઈ કે કોઈ વસ્તુ છે કે આમાં રાખી દઉં. એક કામ કરો, આ જવતલ નહીં કે આમાં બાંધી દઉં, બરાબર. જો એ કે મોટો ઓરડો સામે રહ્યો, મોટા ઓરડાની સામે ડારી ભાંગી જાય તો સમજી લેજે ભૂત આમાં વહી ગયો. અને જવતલ રાખી અને કાળી પછાડી વીટીને ત્યાં ઓરડાની દાળ તૂટી અને એમાં પડી ગઈ. તો બધાને વિશ્વાસ આવી ગયો ભૂત વહી ગયો. અને ભૂતને લઈને પાછું પીપરે બાંધી દીધું. એટલે તમે આજે મંડહાર જાઓ, ભૂતિયા દાદો ન્યાય મંદિર છે, તો તમે ન્યાય પગે લાગજો, અહીં તમારી બધી મનોકામના પૂરી થાય. બસ આજની ઇતિહાસની વાતો એટલી હતી. આપણે ખૂબ મારા મહેશભાઈની ફરમાઈશ હતી, એટલા માટે જોજો ટીવી સંગ. તમે એવી લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો. નમસ્કાર.